હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર સેમેસ્ટર 2 ની અંદર યુનિટ 1 આઈ વિલ બી ધેટ, જેની આપણે સરસ મજાની સમજૂતી, ભાષાંતર, ગ્રામરના ટોપિક આ બધાની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે એક્ટિવિટી 6 સુધી જોયું હતું આગળના વિડીયોમાં। હવે આપણે 1 થી 6 સુધીની એક્ટિવિટી મિત્રો જોઈ ચૂક્યા છીએ। હવે આપણે એક્ટિવિટી 7 જોવાના છે। જો આ વિડીયો તમારે જોવા હોય કે તેમજ બીજા વિષયના વિડીયો જોવા હોય, જેમ કે ગણિત છે તો જય સર, બરાબર, વિજ્ઞાન છે તો ફેનિલ સર, એસએસ પરેશ સર, ગુજરાતી ધારા મેડમ, આ બધાના વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને ફ્રીમાં મળી જશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે પેજ ખોલશે, જેમાં તમારા મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી, મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પરીક્ષાના સમયે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચાલો એક્ટિવિટી 7 એ વર્ક ઇન પેર્સ। યોર ફ્રેન્ડ્સ ઇઝ આસ્કિંગ you about your plan. You have some ideas, but you are not sure. Choose the words from the list and write sentence with I may, Sunday, rice, t-shirt, by bus, go on picnic, etc. Example A. Where are you going for your holidays? To B. I am not sure. હું ચોક્કસ કઈ શ્યોર નથી. I may go to Simla. બરાબર, હું સિમલા જવા માંગુ છું। How will you go there? By bus or car? કેવી રીતે જશો? તો I may go by car. એવી રીતે પેલું. What are you doing at the weekend? શું કરશો વીકેન્ડમાં? તો I may watch a movie. હું મૂવી જોઈશ। How are you going to school? I may go on foot. ચાલીને। What are you talking in dinner tonight? I may take rice and dal. What are you buying from the garment shop? I may buy jeans and t-shirt. When are you going for a movie? I may go next Friday. B. Work in pairs. ગ્રુપમાં કામ કરો. Study this dialogue and enact it with your friend. જેમ કે ગીતા, What are you doing in the evening? જો લખેલું છે, What are you doing in the evening? What are you doing in the evening? સાંજે તું શું કરી રહી છો? મોના, Nothing special. Nothing એટલે કંઈ ખાસ નહીં, કંઈ સ્પેશિયલ ખાસ નહીં। Nothing એટલે નહીં, બરોબર, સ્પેશિયલ એટલે ખાસ, કંઈ ખાસ નહીં એમ। ગીતા, ઓકે 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 એટલે સારું। Can you come to my house in the evening? Can you come to my house in the evening? શું સાંજે તું મારા ઘરે આવી શકે? Because my parents have booked the tickets for Mumbai. Because my parents have booked the tickets for Mumbai. કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટ બુક કરાવી છે। They might leave tonight. They might leave tonight. તેઓ કદાચ આજે રાત્રે નીકળશે। I might have good company. I might have good company એટલે કે મને કદાચ તારી સંગત મળે, તારો સથવાળો મળે। મોના, certainly ચોક્કસ, certainly ચોક્કસ, I will come એટલે હું આવીશ, બરાબર, ચોક્કસ હું આવીશ। Now complete this dialogue. ચલો ડાયલોગ તમારે પૂર્ણ કરવાનો છે। રાહુલ, The sky is very cloudy. મેહુલ, It rained today. It rained today. મિત્રો તો અહીંયા આપણે આખો ડાયલોગ પૂરો કરીને પૂછ્યું। જો રાહુલ,
The sky is very cloudy. Mehul, it might rain today. Bunty, my homework is incomplete. Monty, the class teacher might punish you tomorrow. Ketan, my name is there in the merit list. Veena, you might get admission. Tejas, India needs only 4 runs. Amit, we might win the match. Papa, the bus drivers are on strike. Rinal, we might not get the bus today. Activity 8. Read the following sentence and make the changes according to the situation. Example, the exam will start at 11 am. Reach the school before 10:45 am. You must reach the school before 10:45 am. Second, the Gujarat Express arrived at 7 pm. It is 6:50 pm. You must walk fast to catch the train. ચલો એવી રીતે મિત્રો 10 વાક્યો છે તો 10 વાક્યો અહીંયા આપેલા છે. I lost the key of my house. I don't have another key. I must find the key of my house. Today is the last date for paying the electricity bill. You must pay the electricity bill today. You are sick and it is raining. Don't go outside. You must remain in the house. 4. You are weak in maths. Tomorrow you have maths exam. You are watching TV. You must work hard in maths. 5. You need a lot of energy. Don't eat junk food. You must eat healthy food. You must not eat junk food. જે રીતે લખો તે. 6th. Sunil is climbing Mount Everest. He needs oxygen cylinder. Sunil must take an oxygen cylinder with him. 7. There is a fire in the kitchen. Call firefighters immediately. You must call the firefighters immediately. The officers will close the gate of the Gir forest at 6 pm. Walk fast. You must walk fast to reach before the gate is closed. Ranveer has chest pain. He needs to go to a doctor. Ranveer must go to a doctor. Robin drives a car without license. Robin must not drive a car without a license. And last activity, activity 9. તમારા ગામ શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થાય છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન લખો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, you may use words from this list. બરાબર? આમાંથી આપેલા શબ્દો છે તમારા ઉપયોગમાં લેવાના છે. જેમ કે અહીંયા આપણે કેટલાક વાક્યો આપેલા છે. You can use the sentence like this. બરાબર? જો લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીનો ઉપયોગ કરેલો છે. બરાબર? એવી રીતે લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક્યુ, વોટર tank, dairy, roads, water supply systems, street lights, trees, post office, bank, shops. Sentence: there will be a library near the school. We can build a panchayat office in the center for the village. We will like to have a cinema hall in our village. There will be a garden beside the lake. We can plant tree along the road. There must be a hospital in the village. ચાલો તો બનાવીએ. There should be a theater near the garden. There should be a temple in the village. We can build a church in the village. We can have a mosque in the village. There will be a water tank in the village. There should be a dairy in the middle of the village. We must have a good water supply system in the village. There should be street light in all the streets on the village. There must be a post office in the village. There should be a bank near the post office.
there should be a many shops in the village market. Helplines activity 9. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તમામ ચેપ્ટર 1 ની એક્ટિવિટીઝ છે એ પૂર્ણ કરી છે. ખાસ ચોક્કસથી આ વિડીયો કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, બરાબર, કારણ કે આ વિડીયો એમને પણ ઉપયોગી થઈ શકે છે. તો ખાસ ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અને હા, આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે મિત્રોને જોતી હોય એને આપણી એપ્લિકેશન જે છે એમાં પેડ કોર્સમાંથી મળી જશે. તો વહેલી તકે મેળવી લેવી. આ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.